બાંધ્યા છે ને બીજા બધા ગાડીઓ લઈને જાય છે. તો ફેન પપ્પા ગાડી લઈને જવા છે. હું પણ મસ્ત મજા રેડી થઈ ગયો છું ને બહાર મહેમાન આવી ગયા છે. થોડીક ઉતાવળ છે આપણે. બસ આવું છે મોટું કામ કરવા માતાજીનો તાવો મેલડી માનો અને ખૂબ ખુશીથી મજા આવશે બધાને. હાલો બધાય મેલડી માનો તાવામાં પ્રસાદી લે. આપણે પહેલી વાર છે માતાજીને કઈ જે કઈ ભૂલચૂક થઈ ને એ માફ કરજો. હવે અમાર ફેનીરભાઈ કાઢે છે હવે. નહીં ને બા વાહ કાઢ્યું છે ત્રણ કાઢ્યું છે જોયું ને બસ માની પ્રસાદી લે એમ. હે દીપક ને બેહી ગયા છે જો અહીંયા દિવ્યાસ ને બધાય નિરાતે મેલડી માની પ્રસાદી લેવા મસ્ત એક નંબર છે. હે મજા આવે સારું હા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ અને ખાસ કરીને આપણે છે ને મસ્ત એટલે માતાજીનો મેરડીમાંનો તાવો કરવાનો છે. તો બધાને આમંત્રણ દઈ દીધું છે, બધા આવી ગયા છે અને ફૂલ હવે જવાની તૈયારી થઈ ગઈ છે. જો આમાં શાક ને એવું બધું બનાવી નાખ્યું છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ છો? બધાય મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના. થોડા વાસણ છે ને ઉઠી નાખું, ફૂલ ટાઈમ થઈ ગયો છે. ટેમ્પો બાંધ્યા છે ને બીજા બધા ગાડીઓ લઈને જાય છે. તો ફેન પપ્પા ગાડી લઈને જવા છે. હું પણ મસ્ત મજા રેડી થઈ ગયો છું ને બહાર મહેમાન આવી ગયા છે. થોડીક ઉતાવળ છે આપણે. ત્યાં જઈને પછી બધું રેગ્યુલર કેવું રેગ્યુલર બતાવશું. અત્યારે આપણે જવાની ઉતાવળ છે. તો તમે બધા આવી જાઓ માતાજીના તાવામાં. અચાનકથી થઈ ગયું એટલે આમંત્રણ કોઈને આપ્યું નથી અમે ઘરના સહી. તો જાય મારા પપ્પા ને એ બધા તૈયાર થઈ ગયા છે અહીંયા. હાલો શું વાર છે? બસ આવું છે મોટું કામ કરવા માતાજીનો તાવો મેલડી માનો અને ખૂબ ખુશીથી મજા આવશે બધાને. હાલો બધાય મેલડી માનો તાવામાં પ્રસાદી લેવા. હા સાચી વાત છે. મજા કરવાની છે માતાજીની. હા જો બધા તૈયાર થઈ ગયા છે. જો અહીંયા અમારા મમતા બેન ને એ આવી ગયા છે. કેમ છે? સારું ને? બસ આવવાનું આગળ ટેમ્પામાં. હા આગળ જાય જો. હા જો ભાઈ હા વેદુ જો તારે આવું છે અમારે હાલે આવું છે આને છે ને અમારે બહુ મજા આવી જાય. તો હાલો આપણે જઈએ. હા આવું ને હૂપમાં. હા તે સારું. અમારું મમ્મી થઈ જાય ને તૈયાર બધા જઈએ છીએ માતાજીના દર્શન કરવા અને તાવો કરવા. તાવા કરવા. તો સારું ફેમિલી, હવે છે ને આપણે ઝડપથી હવે નીકળીએ. ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે આપણે. હાલો રિક્ષામાં બધા બેસી જશે. તો ફેનિલભાઈ ની હવે ગાડી અત્યારે જય માતાજી જય. હવે આ બધા નીકળી ગયા છે. જય આવજો. અહીં હવે આપણે બધા નીકળી જાય બરાબર. એક ગાડી તૈયાર થઈ ગઈ છે, એક અહીંયા. હવે જો અહીંયા અમારે તૈયારી થઈ ગઈ છે. હવે જઈએ માતાજીનું નામ લઈને આપણે. પહારો ફેમિલી હવે છે ને માતાજીના મંદિરે આપણે આવી ગયા છીએ અને ફૂલ તૈયારી કરી લીધી છે. અમારે જો રામભાઈ બધા આવી ગયા છે. થોડોક તો કષ્ટ ભોગવવો પડે. અમે સવાર દીના ભોગવો તો તમે 2 કલાક ભોગવી જાઓ. જો મનીષભાઈ ને અમારા દિવ્યેશ ને જો અહીંયા બધા આવી જશે. ભાવુબેન ને જો સારું ને, તો કાજલ બેન ને જો બધાય ઓલ આપણે જેટલા બધાને કીધું ને બધા આવી જાય. જો અહીંયા આનું તો અમારે ધ્યાન જ નહીં હોય, એના કામમાં છે. કાંઈ ભાવેશ ને એ અને દીપકને અમારે વહેલા મોકલી દીધો હતો. મેં અહીંયા ગયા અને બધું કમ્પ્લેટ કરાવી નહીં. મારે તો ઘરે રહેવું પડે એટલા માટે. અને તાવા જો અહીંયા બહુ બધા તાવા છે માતાજીના. જો અહીંયા બધી હવે અહીંયા બધી તૈયારી કરી લઈ ફૂલ. હાલો હવે છે ને માતાજીનો સાપડીનો લોટ આપણે બાંધી દીધો છે. અમારા રાજુભાઈ ને રામભાઈ બે જો બાંધે છે. અને આ ટીણી જો મારી અહીંયા મજા આવે છે ને? વાંધો નહીં. મને નથી દુબાડી દઉં. આ છોકરા શું કરવું આનું? મસ્ત હવે જો મોણ ને એવું નાખી દીધું છે. અને મનીષભાઈ જો પાણી નાખે છે. મસ્ત આપણે કવરી કરી લઈએ. આપણે માતાજીનું નામ લઈને માતાજીનો તાવો આવી ગયો છે. આ રીતના હોય છે. મુનાભાઈ એવો પેટ આવે છે. અહીંયા બધા જો બનાવે છે. ઉદયભાઈ ને મનીષભાઈ ને દીપકભાઈ માણો આવી ગયો છે. અહીંયા બધા પેટા છે. મંદિરમાં નામ બેઠાઈ દઈએ પછી તાવો કરી દેવાનો શરૂ. કાંઈ નહીં, તો તાવાનું તેલ આવી ગયું છે હવે. અને ફેને પપ્પાને ઊભા રહી ગયા છે. હવે આગળ પૂરી તળવાનું ચાલુ કરી દેવાનું છે. માતાજીનું નામ લઈને મેળવી માતાજી. આપણે પહેલી વાર છે માતાજીને કંઈ જે કંઈ ભૂલચૂક થઈ ને એ માફ કરજો. એમ જ હોય તો એમ નથી કે હું કરી એમ
તો મારા પપ્પા પૂરી કાઢવા મળ્યા છે માતાજીનું નામ લઈને. તો આ રીતના કાઢી લે. હા. માતાજીનો તાવો મસ્ત ચાલુ થઈ ગયો છે હવે. અને આ બધા જો હવે બનાવવા મળ્યા છે. હવે અમારે ફેનિલભાઈ આવી ગયા છે પૂરી કાઢવા. માતાજીનું નામ લઈને પૂરી કાઢી લાલ ફેનિલ. જય મેલેડી માનું નામ લઈને હો. ગાડી પૂરી અહીંયા કમ્પ્લીટ થઈ ને એટલે જો હવે અમારા ફેનિલભાઈ કાઢે છે હવે. વાહ, કાઢી લીધી ને? અમારા અત્યંતાબેન કાઢવા આવી ગયા છે પૂરી કાઢવા માતાજીનું નામ લઈને. કાઢી લે તમ તાર બટા. વાહ, જય માતાજી. ધીમે ધીમે કઢાય તમ તાર કાંઈ ન થાય. કાઢવી છે? કાઢવી છે? ત્રણ કાઢવી છે? ત્રણ કાઢવી છે, જોયું ને? બસ એમ હોય, ધીમે ધીમે. અરે વાહ, આમ તો ભાઈ એની ઉપાધિ નથી અમારે. મસ્ત આપણે તાવો છે અને તો અહીંયા બધું ચાલુ થઈ ગયું છે. મુનાભાઈ બધા કાઢવા મળ્યા છે. બસ રેડી. ત્રણ નીકળી ગઈ? હજી હું વાત છે, હજી બે કાઢો ને 6 થાય હો. ઓલા 5 થાય, ભલે થાય. જોયું ને એમ છે. દાદાને આપી દે. દીપકભાઈ કાઢવા મળ્યા છે પૂરી. જો કાઢવા મળ્યા છે હવે. આ બધા કાઢી લીધી છે. હવે દીપકની કાઢી લીધો. માતાજીનું નામ લઈ અમારા હાડો હાટુભાઈ માણો બધા કાઢવા મળ્યા છે. રામભાઈ પૂરી મૂકતા રહી છે. આ બધા કાઢતા રહી છે. ના બધા ઉપર નવરા બેઠા બધા વાટે કે હવે. તો સારું ફેમિલી વાળો છે ને આપણે તાવો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. માતાજીને ધરી દીધો છે, પ્રસાદી ધરી દીધી, શ્રીફળ વધેલી, બધું ઓકે થઈ ગયું છે અહીંયા. હવે અહીંથી સીધું પ્રસાદી લેવા આગળ આપણે દોસ્તારનું છે ને અહીંયા આવી જવાનું છે. અહીંથી બધું કમ્પ્લીટ થઈ ગયું. ગાડી લઈને હવે આપણે જઈએ આપણી વાટે જ છે અહીંયા આપણે. સારું ફેમિલી હવે છે ને આપણે બધું કમ્પ્લીટ કરી લીધું અને બધાને હવે પ્રસાદી લેવા માટે બેસાડી દેવાના છે. જો અહીંયા બધાને તૈયારી કરાવી દીધી છે. અને ખાસ કરીને તમને એક કહેવાનું કે મેં આ બધી વસ્તુ રાખી છે અને અમારા દીપકભાઈ છે ને સ્પેશિયલ મોતીસૂરના લાડુનો પ્રોગ્રામ રાખ્યો છે. એ જો અહીંયા અમારા નીતા જો પકડીને ઊભા રહી જાય. આ મોતીસૂરના લાડુ એમને ગોઠવા છે. અને આપણે શાકને બહુ મસ્ત બનાવ્યું છે, બધી વેરાયટી. અને સાસને જો મસ્ત બધું આવી કાંઈ ઘટે એમ નથી. તો આ લાડવા બધાને દેવાના છે. અને ધીમે ધીમે જો બધાય આવી ગયા છે અને બધાય પ્રસાદી લઈ લે. હાલો ભાઈ હાલો, બહુ મહેનત કરી છે બધા. હાલો બધાય આવી ગયા છે. સારું જો ધીમે ધીમે છે ને બેસવા માંડે આવું બધું. બધું મારા પપ્પાની બેસી જશે જમવા માટે. કેમ છે? હે રેડી ને? હે દીપક ને બેસી જશે જો અહીંયા દિવ્યાસ ને બધા. અને અહીંયા બધા અડધા બાકી છે. કા ઘડીક ખમી આપણે નિરાશ જો. એ ઢીંગલી બેન હું આ બધા પીરસે છે. અને અહીં જો બધા બેસી જા પાવું બેન ની નિરાતે. સારું સારું જો મમતા બેન ને બધા બેસી જશે. અને અડધા છે ને આ બાજુ બેઠા છે. જો આ બાજુ અહીંયા બેસી જશે. નિરાતે બધા પ્રસાદી લઈ લેજો. હા જો આ પાલટી અહીંયા બેઠા છે. જો આ બિચારા આ નીચે બેસી જવાનું જોયું ને. આમ હોય યાર ઘડી નહીં પ્રસાદી નિરાતે લઈ ગયો તમે તાર. પણ આ થોડાક હેઠા બેઠા નહીં થોડુંક મને આનંદ આવે છે. રામજીભાઈ નિરાતે હો તો વાંધો નહીં. અને જોવે નહીં કહેજો, કાંઈ ઘટે નહીં. જય માં મેલડી. સારું ફેમિલી આપણે છે ને હવે બેસી જશે જમવા એટલે પ્રસાદી લેવા. અને જો બધાય લાઈનમાં બેસી ગયા. છેલ્લે આમ બધાય વૈજા છે. તો રામભાઈ જો હજુ મગજમારી કરે છે શાક હાટું. જો કામ મુન્નાભાઈ રામભાઈ સેવ ટમેટા મજા આવે. એને મજા આવે ને. હાલો આવી જાઓ જમવા માટે પ્રસાદી લેવા. સારું ફેમિલી હવે બધું કમ્પ્લીટ કાર્ય થઈ ગયું છે. આપણે માતાજીની દયાથી કૃપાથી બધાના સાથ સહકારથી બધા ટેમ્પામાં બેસી ગયા છે.
અડધા જો અહીંયા ઊભા છે મનીષભાઈની અને ઓલો ભાવેશની બહાર નીકળી ગયા. હાલો આવજો. હા તમે આવજો અમે જઈએ હા બેસી જાઓ ટેમ્પામાં કે જો અહીંયા બધા હવે ફૂલ તૈયારીમાં આવી જશે હવે. હાલો આવજો બધા. કાંઈ નહીં ફૂલ મોજ પડી ગઈ, બધાને મજા આવી ગઈ. તો હવે છે ને ફેમિલી આજનો બ્લોગ આપણે અહીં કરી દેવો પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.